બળાત્કારી આસારામને સુરતના દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે। જોધપુર કોર્ટે જામીન આપ્યા હોવાથી ગુજરાત હાઈકોર્ટ અલગ સ્ટેન્ડ ન લઈ શકે તેવું હાઈકોર્ટે અવલોકન કર્યું અને આસારામના 6 મહિનાના જામીન મંજૂર કર્યા છે। આસારામ વતી રજૂઆત કરાઈ કે જોધપુર કોર્ટે 86 વર્ષના આસારામને 6 મહિના માટે જામીન આપ્યા છે, જે હૃદય સંબંધિત બીમારીથી પીડિત છે અને સારવાર મેળવવાનો હક છે। જો 6 મહિનામાં અપીલની સુનાવણી આગળ ન વધે તો ફરી જામીન અરજી મૂકી શકશે। તો હાઈકોર્ટે અવલોકન કર્યું કે આસારામની મેડિકલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જોધપુર હાઈકોર્ટે જામીન આપ્યા હોવાથી ગુજરાત હાઈકોર્ટ તેમાં અલગ સ્ટેન્ડ ન લઈ શકે। રાજસ્થાન સરકાર આ જામીનને ચેલેન્જ કરે તો ગુજરાત પણ કરી શકશે। આસારામ વતી રજૂઆત કરાઈ કે જોધપુર કોર્ટે 86 વર્ષના આસારામને 6 મહિના માટે જામીન આપ્યા છે, જે હૃદય સંબંધિત બીમારીથી પીડિત છે અને સારવાર મેળવવાનો હક છે। જો 6 મહિનામાં અપીલની સુનાવણી આગળ ન વધે તો ફરી જામીન અરજી મૂકી શકશે। તો હાઈકોર્ટે અવલોકન કર્યું કે આસારામની મેડિકલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જોધપુર હાઈકોર્ટે જામીન આપ્યા હોવાથી ગુજરાત હાઈકોર્ટ તેમાં અલગ સ્ટેન્ડ ન લઈ શકે। રાજસ્થાન સરકાર આ જામીનને ચેલેન્જ કરે તો ગુજરાત પણ કરી શકશે।